સેજ નીચે રાખો એટલે વાંધો નહીં. હા, બસ. જી બેન, બેન, તમારું નામ શું અને તમે પાલિકાના પ્રમુખ બન્યા છો, શું કહેશો? બેન વાળા, ભારતીય જનતા પાર્ટીએ જે મને જવાબદારી સોંપી છે એની ઉપર ખૂબ ખૂબ આભાર. બધા સભ્યોએ બિનહરીફ કરી એની માટે ખૂબ ખૂબ આભાર. ધારાસભ્ય રહે એની માટે ખૂબ ખૂબ આભાર. અને જે મને વિકાસના કાર્યો અટક્યા છે એ બધું કરી અને ગામનો વિકાસ થાય એ માટે હું એક કાર્યરત રહીશ. જય માતાજી. આજે શું હતો કાર્યક્રમ? જયદાન મહારાજ, આજે અમારા ચલાલા નગરપાલિકાના પ્રમુખ માટેનું ચૂંટણી હતી. એમાં અમારા પ્રદેશ ભાજપના નેતૃત્વએ તેમજ જિલ્લા ભાજપના નેતૃત્વએ અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી જેવીભાઈના માર્ગદર્શન નીચે અમારા ઉપર જે વિશ્વાસ મૂકી અને પ્રમુખ તરીકેની જે જવાબદારી સોંપી છે એમાં ચલાલા શહેરનો સર્વાંગી વિકાસ થાય, ગામના જે અધૂરા કામો છે વહેલી તકે પૂર્ણ થાય અને ભારતીય જનતા પાર્ટીએ મૂકેલા વિશ્વાસમાં અમે 100% નિષ્ઠા અને જવાબદારીપૂર્વક કામ કરી શકીએ એ માટે અમારા 24 સભ્યોનો અમને આજે સાથ અને સહકાર મળ્યો છે. ભારતીય જનતા પાર્ટી સંગઠનના સૌ હોદ્દેદારોનો સાથ અને સહકાર મળ્યો છે. તો આગામી સમયમાં ચલાલા શહેરમાં જે વિકાસના અટકેલા કામો છે એ ધારાસભ્યશ્રીના અને તમામ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોશ્રીના નેતૃત્વમાં વિકાસમાં આગળ વધીએ. એમાં આજે અમે પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યામાં પૂજ્ય વલ્કુ બાપુ, પૂજ્ય મહાવીર બાપુના આશીર્વાદ લેવા માટે આખી ટીમ સાથે પધાર્યા હતા. ફરી ભારતીય જનતા પાર્ટી તેમજ ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર.